અધ્યાય 18મો. વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં પધાર્યા. શ્રી શુક ઉવાચ. ઇત્થમ વિરચસ્તુ કર્મ વીર્યઃ પ્રાદુર્વ મૃતભુરદિત્થામ ચતુર્ભુજ શંખ કદાબ્જ ચક્રઃ પિશંગવાસા નલિનાયતે ક્ષણઃ. અધ્યાય સારાંશ દર્શન. સુખદેવજી આજ્ઞા કરે છે કે હે પરીક્ષિત રાજા, બ્રહ્માજી આવા પ્રકારે ગર્ભમાં સ્તુતિ કરે છે ભગવાનની. ત્યારે જન્મ મૃત્યુથી રહિત એવા ભગવાને ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા ચતુર્ભુજ રૂપથી જન્મ લીધો. 4 ભુજામાં શંખ ચક્ર ગદા પદ્મ પ્રભુએ ધારણ કર્યા. શ્રીકંઠમાં વનમાલા ધારણ કરી છે. પીળું પિતાંબર ધારણ કર્યું છે. કાનમાં પ્રભુએ મકરાકૃત કુંડલ શોભાયમાન છે. વક્ષસ્થળમાં ભૃગુલતાનું ચિહ્ન છે. ભૃગુ ઋષિનું ચિહ્ન છે ધારણ કરેલું. શ્રી મસ્તક પર કિરીટ મુકુટ પ્રભુએ ધારણ કર્યા છે. હસ્તુ શોભાયમાન બુખારવિંદ અને ઉર્ધ્વપુંડ તિલક પ્રભુએ ધારણ કર્યું છે. શ્રી હસ્તમાં પહોંચી બાજુબંધ કંકણ પ્રભુએ ધારણ કર્યા છે. ચરણમાં રત્નજડિત નુપુર ધારણ કર્યા છે. ભગવાનનો જન્મ થયો. આ વખતે દિશાઓ નિર્મળ થઈ ગઈ. નદીઓમાં સરોવરોમાં જળ નિર્મળ થયા. પ્રજાના હૃદયમાં આનંદનો ઉભરો વધ્યો. બધી જ ઋતુઓ એક સાથે પોતપોતાના ઋતુ અનુસાર વસ્તુઓને પ્રગટ કરવા લાગી. સ્વર્ગલોક, પૃથ્વીલોક, પાતાળલોક સર્વ ઠેકાણે આનંદનો સંચાર થયો છે. હે પરીક્ષિત રાજા, ભગવાને જે સમયે જન્મ લીધો એ વખતે ચંદ્રમા શ્રવણ નક્ષત્ર પર હતા અને ભાદરવા મહિનાની શુક્લ પક્ષની શ્રાવણ નક્ષત્રવાળી દ્વાદશી હતી. અભિજીત નામના મુહૂર્તમાં ભગવાને જન્મ લીધો છે. શ્રી વલ્લભ, ભગવાને જે તિથિમાં જન્મ લીધો એ તિથિ વિજયા દ્વાદશી કહેવામાં આવે છે. ભગવાનના જન્મ સમયમાં સૂર્ય આકાશના મધ્યમાં સ્થિત હતો, એટલે મધ્યાહનો સમય હતો. અપ્સરાઓ નાચવા લાગી, ગંધર્વો ગાવા લાગ્યા, મુનિ દેવતા મનોપિતૃઓ સ્તુતિ કરવા લાગ્યા અને અદિતિના આશ્રમમાં ફૂલોનો વરસાદ વરસવા લાગ્યો. અદિત્ય અને કશ્યપ ઋષિએ પોતાને ત્યાં સાક્ષાત ભગવાને જન્મ લીધો છે આ જોઈ પરમ આશ્ચર્ય પામી જય હો પ્રભુ જય હો આવું બોલીને ઉદ્ગારો કર્યા છે. પ્રભુની જય જયકાર કરી છે. પ્રભુનું 4 ભુજાવાળું દિવ્ય મનોહર સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું છે. પોતાની માયાથી તુરત જ બટુક બ્રહ્મચારીના રૂપમાં ભગવાન બની ગયા. નટ પોતાનો વેશ બદલતા પ્રભુ વાર કરતા નથી. નટવેશ બદલતા પ્રભુ વાર કરતા નથી. પ્રભુની આવી અદ્ભુત નવીન સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું છે. વામન ભગવાન કી જય. વામન રૂપમાં દર્શન કરી ઋષિઓને ઘણો આનંદ થયો. ઋષિઓએ કશ્યપ ઋષિને આગળ કરી આ વામન રૂપ બટુક બ્રહ્મચારીના જાત કર્મ વિશે પ્રભુના સંસ્કાર કરાવ્યા છે. આ વખતે વામનજીને યજ્ઞોપવિત સંસ્કાર થવા લાગ્યો. ગાયત્રી દેવીના મુખ્ય દેવ સૂર્યએ આવીને ગાયત્રીનો ઉપદેશ કર્યો. દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ જનોય પહેરાવી, કશ્યપ ઋષિએ મુંજી મેખલા પહેરાવ્યા. પૃથ્વીએ કાળા રંગના મૃગના ચર્મનું આસન પધરાવ્યું. વનના સ્વામી ચંદ્રમાએ દંડ અર્પણ કર્યો છે. માતા અદિત્યએ પહેરવા કોપીન આપ્યું છે. આકાશના દેવતાઓએ વામનજીને છત્રી અર્પણ કરી છે અને વામનજીને બ્રહ્માએ કમંડલ અર્પણ કર્યું છે. સપ્તર્ષિઓએ દર્ભ પ્રદાન કર્યો છે. સરસ્વતીજીએ રુદ્રાક્ષની માળા સમર્પણ કરી છે અને કુબેર ભંડારીએ ભિક્ષાનું પાત્ર પ્રભુને આપ્યું છે. અને પૃથ્વીએ ચરણ પાદુકા અર્પણ કરી છે અને પાર્વતી દેવીએ ભિક્ષાના પાત્રમાં ભિક્ષા પુરાવી. આવા પ્રકારે બટુર્ક બ્રહ્મચારી એવા ભગવાન વામન સ્વરૂપે પોતાના બ્રહ્મ તેજથી અગ્નિ પ્રજ્વલિત કરી સર્વ બ્રાહ્મણોએ હવન કરીને પ્રભુનો સત્કાર કર્યો છે. આ જ સમયે વામનજીએ સાંભળ્યું કે રાક્ષસોનો સ્વામી બલિરાજા બ્રાહ્મણોની કૃપા વડે હજારો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યો છે. ત્યારે વામનજી ત્યાંથી દાન લેવા પધાર્યા. પ્રભુ વામનજીના ચરણારવિંદની પાદુકાઓ પૃથ્વી પર અડકવાથી
પગલે પગલે પૃથ્વી પ્રભુના ચરણોમાં ઝૂકવા લાગી છે. આપણે પણ પ્રભુ ચરણોમાં દંડવત કરીએ. આ સમયે નર્મદાજી નદીને કિનારે ભૃગુ કચ્છ નામનું ભરૂચ નામનું સુંદર એક સ્થાન છે. ભરૂચનું પહેલા નામ હતું ભૃગુ કચ્છ. ત્યાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે. એ સમયે પ્રભુ ત્યાં પધાર્યા છે. યજ્ઞમાં બિરાજમાન લોકોને ભગવાનના દર્શન સાક્ષાત સૂર્યનારાયણ પધાર્યા હોય એવા થયા છે. વામનજીના તેજ આગળ ઋત્વિજો, યજમાન, બલિરાજા, આચાર્ય, શુક્રાચાર્યજી વગેરે બધા નિસ્તેજ થયા. એ લોકોને અનુભવ થયો કે આ યજ્ઞ જોવા સૂર્ય અથવા સનતકુમાર તો નથી આવ્યા ને. આવી અનેક કલ્પનાઓ સર્વ કરવા લાગ્યા. ભગવાને જે વખતે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો અને એક સાથે બધા ઊભા થયા, વામનજીને સત્કાર કર્યો, દંડવત પ્રણામ કર્યા પ્રભુને. ભગવાન વામનજીનું અત્યંત મનોહારી રૂપ પ્રભુનું જોઈને સર્વ આનંદિત થયા, પ્રસન્ન થયા, કૃતાર્થ થયા. જેવું પ્રભુનું નાનું સ્વરૂપ એવા બધા પ્રભુના અવયવો નાના નાના હતા. પ્રભુનું આવું સ્વરૂપ જોઈ સર્વને અત્યંત આનંદ થયો. બલિરાજાએ એમને બિરાજવા માટે એક ઊંચું આસન અર્પણ કર્યું અને પોતાની વિંધ્યાવલી રાણી, બલિરાજાની રાણીનું નામ છે વિદ્યાવલી, આ રાણી સહિત તેમના રાજાએ મનોહર ચરણારવિંદને પ્રક્ષાલન કર્યું. પ્રભુના ચરણોમાં ધોઈને જલને મસ્તક પર ચડાવ્યો છે. બલિરાજાએ બંને હસ્ત જોડ્યા છે. હે પ્રભુ, આપ ભલે પધાર્યા, હું આપને નમસ્કાર કરું છું. હે બ્રાહ્મણ દેવતા, હું આપની શું સેવા કરી શકું? આપ આજ્ઞા કરો. મને જણાય છે કે મહાન મોટા મોટા ઋષિઓની તપસ્યાની મૂર્તિ આપ જ્યારે મારી સામે પધાર્યા છો ત્યારે આજે મારા પિતૃઓ ઘણા દિવસના ભૂખ્યા હતા, એ તૃપ્ત થયા છે. આજ મારો વંશ પવિત્ર થયો છે. મારો આ યજ્ઞ પણ સફળ થયો છે. અત્યારે પણ આ ભાગવત યજ્ઞ ચાલી રહ્યો છે. પ્રભુની કૃપાથી સર્વ પિતૃઓને તૃપ્તિ થાય, એમની મુક્તિ થાય. હે ઋષિકુમાર, આજે આપના ચરણ ધોવાથી મારા સગળા પાપો ધોવાઈ ગયા છે. અગ્નિકુંડમાં જે આહુતિનું હવન કરવાથી જે ફળ મળે છે એ આજે આપના ચરણ ધોવાથી મને પ્રાપ્ત થયું છે. હે બ્રાહ્મણ કુમાર, આપ કશું ઈચ્છતા હો તેમ મને લાગે છે, માટે આપની જે ઈચ્છા હોય તો હે બ્રાહ્મણ કુમાર માંગો. ગાયો, સોનું, બધી સામગ્રીથી સજેલું ઘર, પવિત્ર અન્ન પીવાની વસ્તુ, લગ્ન માટે બ્રાહ્મણની કન્યા, સંપત્તિઓથી ભરેલું ગામ, ઘોડા, રથ, આ બધી જ વસ્તુઓ આપ મારી પાસેથી માંગો. હું આપ જેવા સત્પાત્રને આપીને કૃતાર્થ થઈશ. પ્રભુ. અધ્યાય તત્વાર્થ દર્શન. અહીંયા સુધી આનું સારાંશ દર્શન હતું. અવતારનું આ લક્ષણ છે કે જે સમયે જે ઘટનાની જરૂર હોય એ વખતે એવું જ સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. અત્યારે તમોગુણનો કાલ હોવાથી યુદ્ધ દ્વારા યદિ રાક્ષસોને જીતવામાં આવતા તો દેવો જીતી શકતા ન હતા. એ બાબત ગયા અધ્યાયના સારાર્થ દર્શનમાં યજ્ઞકુંડમાંથી પ્રગટ થયેલા ભગવાને અદિત્ય આગળ કહી બતાવ્યું. અને માટે જ આવી સ્થિતિમાં પ્રભુએ એક છલ કપટ છદ્મવેશ ધારણ કર્યો, વામન સ્વરૂપ ધારણ કર્યું. બ્રાહ્મણનું રૂપ ધારણ કરવાની એમને જરૂર હતી એટલે પ્રભુએ એ સ્વરૂપ ધારણ કર્યું. માટે દેવતાઓનું કાર્ય પણ સંપાદન થાય અને રાક્ષસોનો સ્વામી બલિરાજાને પણ વિશ્વાસ થાય કે મને સ્વર્ગ કરતાં પણ કરોડો ગણું સુખ મળ્યું છે. આવું અસાધારણ ચાતુર્ય કેવલ ભગવાનમાં જ હોઈ શકે. માટે ભગવાને વામન રૂપ ધારણ કરવાની યુક્તિ વાપરી છે. બલિરાજા પણ એક મહાન ઉદારવાળો, મનવાળો, દાનવીર, પ્રભાવશાળી રાજા હતો અને માટે જ ભગવાને બલિરાજાની દાનવીરતા અને પોતાના વચનો પર કેવો અટલ વિશ્વાસની પરીક્ષા કરવા માટે પ્રભુએ આ રૂપ ધારણ કર્યું છે. ગૃહસ્થી માણસમાં પણ આવા ધર્મો હોવા જોઈએ કે આપણે ત્યાં કોઈ લગ્ન પ્રસંગ અથવા દેવ કાર્યનો કોઈ યજ્ઞનો ઉત્સવ હોય
આવા કામમાં આપણા ઘરે કોઈ વગર બોલાવે પણ આવે તેવાને અને સત્પાત્ર જોઈને એને ઉદાર મનથી જોઈતી વસ્તુ માંગવાની વિનંતી કરવી જોઈએ. એ દરેક ગૃહસ્થીનો ધર્મ છે. આ વાત બલિરાજાએ વામનજી આગળ ઉદાર મનથી માગવાની વિનંતી કરી છે. એ યોગ્ય હતું. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. આપણા પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત મુજબ પણ આપણા શ્રી ઠાકોરજીની ભગવત સેવા કરવા બેઠા હોઈએ, આપણા ઠાકોરજીના કોઈ ઉત્સવ મનોરથો હોય અને એ વખતે આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ અથવા બીજો કોઈ પણ વગર આમંત્રણ કરેલો પણ અતિથિ આપણી ઘરે આવી પહોંચે તો અતિથિને અન્ન વસ્ત્ર પાદ્ય અર્ધ વગેરે દ્વારા સન્માન કરવું જ જોઈએ. આ પ્રત્યેક ગૃહસ્થી વૈષ્ણવની ફરજ કહી છે. ઘણા ખરા લોકોમાં વૈષ્ણવની આવી ભાવના હોય છે કે આપણા પુષ્ટિ માર્ગે સંપ્રદાય વાળો જ આવે અને ઓળખાણ વાળો જ આવે તો એને પોતાના માનની મોટાઈ મેળવવા માટે ઘણા આદરથી એનું મન રાખે, ભોજન સત્કાર વિશે વગેરે સર્વ કરે. અજાણ્યો તેમજ વગર બોલાવેલો કોઈ સત્પાત્ર અતિથિ આવેલો હોય તો એને વૈષ્ણવ લોકો આદર નથી આપતા, પણ ઉલટો અનાદર કરે છે. આવા વૈષ્ણવો નામધારી સંપ્રદાયને વગોવનાર છે. આવા નામધારી વૈષ્ણવ સંપ્રદાયને વગોવનાર છે. આ સંપ્રદાયનો સિદ્ધાંત સમજી શક્યા નથી એનું અનુમાન છે. આપણા વૈષ્ણવ સંપ્રદાયથી કોઈ પણ માતા મહાદેવનો, સૂર્ય અને ગણપતિ, કોઈ પણ દેવની ઉપાસના કરવા વાળાએ કોઈ પણ અતિથિ ઘરે આવેલો હોય, કોઈ પણ અતિથિ, તો એને બને તો અન્ન વસ્ત્રથી માન આપવું, એટલું ન બની શકે તો વાણીથી પણ એનો આદર કરવો. તે અતિથિ રૂપમાં પણ ભગવાન વિષ્ણુ એના આત્માનું રૂપ ધારણ કરી આપણા ઘરે પધારે છે. આ ભાવના વૈષ્ણવ હૃદયમાં અવશ્ય ધારણ કરવી આ મહાપ્રભુજી આપણને કહ્યું છે. આ બાબતમાં ઇતિહાસમાં આવે છે કે નારાયણદાસ વૈષ્ણવની સરકારી ગામડાઓની મહેસૂલ લઈ સરકારમાં ભરતા. એમની એ નોકરી હતી, એમાં અમુક ભાગનું દ્રવ્ય સરકારી લઈ અને વૈષ્ણવની સેવા પ્રભુના કામમાં ઉપાડી દીધો અને તેથી જ સરકારી અમલદારે એમને દંડ દેવા માટે જેલમાં પૂરીને તે પૈસા ક્યાં છે, આ પૈસા પાછા લાવો, આમ કહીને 500 કોરડા રોજ મારવાની આજ્ઞા કરી. પરંતુ એમણે કોરડા ખાવાનો સ્વીકાર કર્યો, પણ પૈસા એ ભગવદ ધર્મમાં ઉપાડ્યા છે વાતને પ્રગટ નથી કરી. એક વખત નારાયણદાસ વૈષ્ણવને ઉઘાડે શરીરે શ્રી આચાર્યજી જોયા ત્યારે એમના બરડામાં કોરડાના સર ઉઘડેલા જોયા. આચાર્યજીને અત્યંત ત્રાસ થયો છે. નારાયણદાસને પૂછ્યું, અરે વૈષ્ણવ, આ માર તને કોને માર્યો છે? એના જવાબમાં નારાયણદાસે વિનંતી કરી, હે રાજ, દેહે ગુનો કર્યો હોય એનો દંડનો બદલો તો એને મળવો જ જોઈએ ને, એમાં બીજો કોઈનો ગુનો નથી. પરિણામે શ્રી આચાર્યશ્રીને ખબર પડી કે એમના અમલદાર એ પણ વૈષ્ણવ જ હતા અને શ્રી આચાર્યજીના સત્સંગમાં ઘણીવાર આવતા હતા. તેઓએ કહ્યું કે આ વૈષ્ણવને આવા કોરડા તમે કેમ મરાવ્યા? એ ઉપર એણે વિનંતી કરી કે જય રાજ, હું નહોતો જાણતો કે આ વૈષ્ણવ છે. આ સાંભળીને શ્રી આચાર્યજી આજ્ઞા કરી કે તમે આ વૈષ્ણવ છે તે ન જાણ્યો, પણ જીવ તો જાણ્યો કે નહીં? જીવ તો ઈશ્વરનું સ્વરૂપ છે. આવી જાતનો પ્રસંગ વાર્તામાં આવે છે. એમાં ટૂંકો સિદ્ધાંત જણાવ્યો છે અહીંયા કે પ્રાણી માત્રમાં પ્રભુ જીવરૂપથી બિરાજમાન છે, માટે દાન માન સન્માનથી બધાનો યથાશક્તિ સત્કાર કરવાનો છે મહાપ્રભુજીએ કહ્યું છે. ગામ કાંચનમ ગુણવદ્વામ મુષ્ટમ તથા અન્ય પેયમુત વાવિપ્રકન્યા ગ્રામાન વૃદ્ધા સ્તુરગાન ગજાન્વા રથામ તથા હરતમ સંપ્રતિચ્છ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અષ્ટમ સ્કંદ વિશે 18મો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્ય. શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલનો જેને દ્રઢ આશ્રય છે ને, એને બીજા કોઈ સાધનની આવશ્યકતા નથી. કારણ કે શ્રી વલ્લભ પ્રભુ જ ભક્તના હૃદયમાં બિરાજી પ્રભુનું સ્વરૂપ તથા સમસ્ત લીલા રસનો અનુભવ પોતાના ભક્તને કરાવનાર છે. એવા શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના યુગલ ચરણમાં આપણા સૌના અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને પહોંચે. શ્રી ગુરુ ચરણારવિંદો જયતિ.
શ્રી વલ્લભ બરસનો કહાં લો બડાઈ. શ્રી વલ્લભ પ્રભુમાં વિશ્વાસ, ભરોસો એ જ ચિંતામણી છે. ચિંતામણી ઈચ્છિત ફલ આપે છે. અને તેમ શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના દ્રઢ આશ્રયથી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપી અલૌકિક નિધિ એવા આપણા શ્રી કૃષ્ણ, એવા શ્રી ગોપીજન વલ્લભ યશોદોત્સંગ લાલિત પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ આપણા કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિની સુખદ અનુભૂતિ પ્રાપ્ત થાય છે. ભૌતિક સિદ્ધિનું અહીં કોઈ જ મહત્વ નથી. છતાં પણ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલનો દ્રઢ આશ્રય થાય છે તો એનો લૌકિક પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ સિદ્ધ થાય છે. શ્રી વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રી વલ્લભથી જુદા પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી નથી અને માનવાના પણ નહીં. શ્રી વલ્લભ આપણા સર્વસ્વ છે. શ્રી વલ્લભ રૂપી પૂર્ણ પુરુષોત્તમના ભાવરૂપી મહાસાગરનો પાર આ જગતમાં કોઈ પામી શક્યો નથી અને પામી શકવાનો નથી. કારણ કે જીવરૂપી પક્ષી આવા સુધાસાગરમાંથી પોતાના અધિકારરૂપી ચાંચથી જેટલું લઈ શકાય એટલું લઈને પ્રભુ એમની કૃપા દૃષ્ટિ દ્વારા, એમના આશીર્વાદ થકી અને વરણ કરે તો જ એ જીવ ધન્ય બને છે, એ લઈ શકે છે, એ સુખની પ્રાપ્તિને પ્રાપ્ત કરી શકે છે. શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણે શ્રીમદ ભાગવતજીમાં આજે પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજીનો અષ્ટમ સ્કંદ આજે વિશ્રામ તરફ આપણે જઈએ અને પછી નવમ સ્કંદ અને પછી અધિક માસમાં 10મો સ્કંદ પ્રભુ કૃપા કરી કરાવે. ફરીથી પાછા આપણે લીલા રસમાં ડૂબીએ, એ પ્રભુની લીલાઓનો લીલા રસપાન કરીએ અને ફરીથી ગુરુ કૃપાથી, શ્રી વલ્લભ કૃપાથી, ગોવિંદ કૃપાથી આપણે એ ભક્તિ રસરૂપી એ રસધારામાં કૃતાર્થ થઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. આપ શ્રી સર્વે વૈષ્ણવજનોને, ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય જય શ્રી રાધે, પ્રણામ. શ્રી ગુરુ કૃપા હે કેવલમ ગુરુ ચરણારવિંદો જયતિ. વામનજીએ 3 પગલા ભૂમિ માંગી છે. વામનજીએ 3 પગલા ભૂમિ માંગી ત્યારે શુક્રાચાર્યજીની ના. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ ના 7મ સ્કંદ સુધી શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપા, ગુરુ કૃપાથી, ઠાકોરજીની પરમ કૃપાથી આપણે અને આ ભગવદીય શ્રી યમુના વલ્લભ શાસ્ત્રીજીના આશીર્વાદથી આપણે એ રસપાન કર્યું. આપ શ્રી સર્વ વૈષ્ણવની અત્યંત સુખદ અનુભૂતિઓને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. શ્રી ગુરુ ચરણમાં સર્વસ્વ સમર્પિત કરું. હવે આપણે અષ્ટમ સ્કંદની અંદર શ્રીમદ ભાગવતજી મહાપુરાણ અષ્ટમ સ્કંદ વિશે 18મો અધ્યાય સુધી આપણે રસપાન કર્યું. હવે 19મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. શ્રી વામન ભગવાન કી જય. વામનજીએ 3 પગલા ભૂમિ માંગી અને શુક્રાચાર્યજીની ત્યારે ના. શ્રી શુક ઉવાચ ઇતિ વૈરોચનૈર્વાક્યમ ધર્મયુક્તમ સસુનૃતમ નિશમ્ય ભગવાન પ્રીતઃ પ્રતિનદ્યદમબ્રવીત. એનો અધ્યાય સારાર્થ દર્શન છે કે સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત રાજા, બલિરાજાના આવા આદર ભરેલા વચનોને સાંભળીને વામન ભગવાન ઘણા આદરથી બલિરાજા પ્રતિ બોલ્યા કે હે રાજા બલિ, તમો જે ઉદાર મનથી મને માંગવાનું કહ્યું છે એ તમારા જેવા ખાનદાનમાં ઉત્પન્ન થયેલાઓને જ ઉચિત છે. કારણ કે જેના કુલના પરમ વિદ્વાન શુક્રાચાર્યજી જેવા ગૌર હોય અને પ્રહલાદજી જેવા જેમના વડીલ ભક્ત હોય, કુલનું ખાનદાન તમારા જેવું જ હોવું જોઈએ. તમારા વંશમાં આજ સુધી કોઈ પણ ધૈર્યથીહીન અને કૃપણ હૃદય મુંજીતો થયો નથી. તેમજ એવો પણ કોઈ થયો નથી કે બ્રાહ્મણને એકવાર અમુક વસ્તુ આપવા કબૂલ કરી અને પાછળથી ના પાડી દે. યાચક પુરુષના માગવા ઉપર મોઢું પાછું ફેરવી દે એમ યુદ્ધમાં શત્રુઓ જેમ મોં ફેરવી દે અને પાછો વળે એવો તમારા ખાનદાનમાં બલિરાજા આજ સુધી કોઈ પણ થયો નથી.
તમારા ખાનદાનમાં, કુટુંબમાં હિરણ્યાક્ષ જેવા વીર પુરુષો ગદા હસ્તમાં લઈ સ્વતંત્ર ફરતા હતા. પણ એમના સાથે યુદ્ધ કરનારો કોઈ વીર પુરુષ એમના જોવામાં ન આવ્યો. પણ એ વખતે સ્વયં વરાહ ભગવાને સુવર્ણનું રૂપ લીધું, એટલે કે વરાહનું રૂપ લીધું. પૃથ્વીને લાવવાની ઈચ્છા કરી અને એ વખતે વરાહ પણ બહુ જ મુશ્કેલીથી તમારા વડીલો દ્વારા વિજય મેળવી શક્યા. પરંતુ તે વરાહ પ્રભુ પણ તમારા વડીલ હિરણ્યાક્ષનો વિજય મેળવવા છતાં પોતાને વીર નહોતા માનતા. જેમ હિરણ્યાક્ષના ભાઈ હિરણ્યકશ્યપને પોતાના ભાઈનો વધ વરાહે કર્યો છે. આ ખબર પડી ત્યારે એનો બદલો વાળવા વૈકુંઠમાં ગયો. વિષ્ણુ ભગવાન માયા રચવામાં બહુ હોશિયાર છે. માટે વિષ્ણુએ મનમાં વિચાર કર્યો કે આ હિરણ્યકશ્યપુ પોતાના ભાઈનો બદલો વાળવા મારી ઉપર ચડી આવ્યો છે, અને માટે જેમ સંસારના પ્રાણીઓની પાછળ મોત વળગી રહ્યું છે, એવી રીતે હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં મારી પાછળ આ દૈત્ય આવશે. માટે હું આ દૈત્યના હૃદયમાં પ્રવેશ કરી જાઉં. માટે એ દૈત્ય મને ઓળખી ન શકે, કારણ કે આ દૈત્ય તો બહિર્મુખ છે અને માટે જ બહારની જ વસ્તુઓ જ જુએ છે. એ દૈત્યના હૃદયમાં ભગવાને પ્રવેશ કર્યો. એ વખતે એ અસુરે વૈકુંઠ, બ્રહ્મલોક, સ્વર્ગલોક, પૃથ્વી, પાતાળ બધે જ વિષ્ણુને ખોળ્યા, પણ ભગવાન જડ્યા નથી. ત્યારે હિરણ્યકશ્યપે વિચાર કર્યો, મારા ભાઈને મારનાર વિષ્ણુ એવા લોકમાં પહોંચ્યો છે કે જ્યાંથી એ પાછો ના આવી શકે. માટે હવે એનાથી વૈરભાવ શરીર સાથે જ આ પૂરું થઈ જાય. હે રાજા, તમારા પિતા વિરોચન બ્રાહ્મણોના ઘણા જ ભક્ત હતા. એટલે સુધી કે દેવતાઓએ છલ કર્યો કે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. દેવતાઓએ તમારા પિતા પાસેથી આયુષ્ય માંગી લીધું. છતાં દેવતાઓનું છળ જાણતા હતા તો પણ બ્રાહ્મણ જાણીને તમારા પિતા વિરોચને આયુષ્ય આપ્યું છે. તમે પણ એવા જ ધર્મનું આચરણ કરો છો. હે રાજા, હે બલિ, તમે બ્રાહ્મણોને મોઢે માગે વસ્તુ આપવામાં પરમ શ્રેષ્ઠ છો. માટે હું મારા 3 પગલા પૃથ્વી તમારી પાસે માંગુ છું. હું જાણું છું કે બધી જ પૃથ્વીના આપ માલિક છો, પણ હું તમારાથી વધારે ઈચ્છતો નથી. વિદ્વાન પુરુષનું તો એક કર્તવ્ય છે પોતાની આવશ્યકતા જેટલું જ માંગવું. એનાથી એ પ્રતિગ્રહના પાપથી મુક્ત થાય છે. આ વાત સાંભળી બલિરાજા બોલ્યા, હે બ્રાહ્મણ દેવ, તમારી વાતો તો બહુ જ ઉંમરલાયક માણસ હોય, ડાયા માણસ જેવી છે, પણ તમારી બુદ્ધિ અત્યંત છોકરમત જેવી છે. કારણ કે હજુ તમે બહુ જ નાના બાળક છો. પોતાના હાનિ લાભની હજુ તમને બુદ્ધિ જ નથી. હું ત્રિલોકનો સ્વામી છું અને હું આખા દ્વીપનું પણ દાન આપી શકું છું. એવા મને કોઈ વાણીથી પ્રસન્ન કરે અને 3 ડગલા પૃથ્વી માંગે એ માણસ કોઈ દિવસ ડાયો કહેવાય ખરો? સર્વથા ન કહેવાય. હે બ્રાહ્મણ દેવ, મારી પાસે જેને માંગી લીધું હોય એને આખા જન્મ સુધી કોઈ કાળે માંગવું બીજી વાર ન પડે. તમારા આખા જીવનની આજીવિકા ચાલે એવા છૂટા મનથી વધારેમાં વધારે આપ માંગો. આ વાત સાંભળી ભગવાન બલિરાજાને કહેવા લાગ્યા કે હે રાજા, અસંતોષી માણસને, બ્રાહ્મણને દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી હોતી કે કામ પૂરતું મળવાથી સંતુષ્ટ થઈ જાય. જેને 3 પગલા પૃથ્વીમાં સંતોષ નથી અને એક દ્વીપનું રાજ્ય આપો તો પણ સંતોષ થવાના નથી. કારણ કે એને 7 દ્વીપ લેવાની ઈચ્છા મનમાં રહેશે. મેં સાંભળ્યું છે કે પૃથુ રાજા, ગય રાજા, માંધાતા, ખટવાંગ વગેરે રાજા ચક્રવર્તી તો થયા છતાં પણ તૃષ્ણાથી પાર પામ્યા નથી. માટે આપણા સંતોષથી જેટલું મળી જાય, આત્મસંતોષ કરનાર બ્રાહ્મણ જ સુખી થાય છે. જે બ્રાહ્મણને પ્રારબ્ધ અનુસાર મળે એમાં સંતુષ્ટતા પામે, તેમાં બ્રાહ્મણના તેજની વૃદ્ધિ થાય છે અને અસંતુષ્ટતાથી બ્રાહ્મણ નાશ પામે છે. માટે એમાં સંદેહ જ નથી કે તમે બ્રાહ્મણના મુખથી માંગેલી વસ્તુ આપવામાં શિરોમણી છો. તેથી જ હું તો 3 પગલા પૃથ્વી માંગુ છું. ધન એટલું જ સંગ્રહ કરવો જોઈએ કે જેનો આપણો નિર્વાહ થઈ જાય. બલુ રાજા તો આ વાત સાંભળીને હસી પડ્યા છે. બલિરાજાએ કહ્યું, તમને ગમે તે ખરું,
3 પગલા પૃથ્વી જ લો, એમ કહી સંકલ્પ કરાવવા જ્યાં જલપાત્રમાં હસ્તમાં લીધું છે અને ત્યાં શુક્રાચાર્યજીને આ વાતની ખબર પડી કે આ તો કૃષ્ણ પોતે, આ તો નારાયણ પોતે વામન અવતાર થઈને આવ્યા છે. માટે રાજાને દાન આપવા તૈયાર થયેલો જોયો. એકાંતમાં રાજાને શુક્રાચાર્યજીએ કહ્યું કે આ વામન રૂપ અવિનાશી તો વિષ્ણુ ભગવાન છે. દેવતાઓનું કામ કરવા કશ્યપ ઋષિના ઘરે અદિતિના ગર્ભથી પ્રભુએ જન્મ લીધો છે. તમે આ કપટ નથી જાણતા. 3 ડગલા પૃથ્વી આપવા તૈયાર થયા છો. ભગવાન પોતે જ બ્રહ્મચારી બની તમારું ઐશ્વર્ય, લક્ષ્મી, તમારું વિશ્વ વિખ્યાત કીર્તિ બધું ઝડપી ઇન્દ્રને આપી દેશે. આ વિષ્ણુ જ વિશ્વરૂપ છે. 3 પગલામાં આખું વિશ્વ માપી લેશે. અરે મૂર્ખ રાજા, તમારું સર્વસ્વ લઈ લેશે ત્યારે તમારો જીવન નિર્વાહ સી રીતે ચાલવાનો? આ એક પગમાં પૃથ્વી, આ નીચેના લોક બીજા પગમાં અને ઉપરના 7 લોક, પોતાના શરીરમાં 7 દ્વીપ ભરાઈ જશે અને ત્રીજું પગલું મૂકવા જગ્યા નહીં રહેવાથી એ દંડ માટે તમને નરકમાં નાખશે. વિદ્વાન પુરુષો એવા દાનની પ્રશંસા નથી કરતા કે દાન આપ્યા પછીથી યજમાનના જીવન નિર્વાહ પણ ન ચાલે. જે મનુષ્ય પોતાના ધનના 5 ભાગ કરે છે, થોડો ધર્મ માટે, તેમજ થોડો ભાગ કીર્તિ માટે, થોડો ધનનો ભાગ ભોગવવા માટે, થોડો ભાગ પોતાના કુટુંબના ભરણ પોષણ માટે, આ માણસો જ આ લોક પરલોકમાં કીર્તિની પ્રાપ્તિ કરી શકે છે. હે રાક્ષસરાજ, યદિ તમને પોતાની પ્રતિજ્ઞા છૂટી જશે એની ચિંતા હોય તો હું આ બાબત તમને ઋગ્વેદની શ્રુતિઓનો ભાવ કહું છું. શ્રુતિઓ કહે છે કે કોઈની કોઈ વસ્તુ આપવા સ્વીકાર કરવો એ સત્ય છે અને નકારો કરવો એ અસત્ય છે. આ શરીર એક વૃક્ષ છે અને સત્ય એનું ફલ અને ફૂલ છે, પરંતુ જ્યારે વૃક્ષ જ ન રહે તો ફલ ફૂલ ક્યાં રહેશે? માટે ના કહેવો. બીજાને આપવા જેવી વસ્તુ ન આપવી એ આ શરીર વૃક્ષનું મૂળ. જેમ જળ સુકાઈ જવાથી વૃક્ષ થોડા જ વખતમાં પડી જશે, આવી રીતે ધન આપવાની આપણે ના કહી.
कीधा वैष्णवजनने चरणामृत दीना अरे આજે જન્મ દિવસની છે રે